અમદાવાદની સાબરમતી જેલ ખાતે કેદીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ નાટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નાટકમાં વિવિધ વ્યસનોથી થતા શારીરિક અને સામાજિક નુકસાનને અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું, જેનો ઉદ્દેશ કેદીઓને વ્યસન છોડવા અને સ્વસ્થ જીવન અપનાવવા પ્રેરિત કરવાનો હતો। શિક્ષણ ઉપરાંત કેદી ભાઈઓને નવી કળાઓ અને રોજગારલક્ષી કામો પણ શીખવાડવામાં આવે છે। આ તાલીમનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે કેદીઓ તેમની સજા પૂર્ણ કરીને સમાજમાં પાછા ફરે ત્યારે સરળતાથી રોજગારી મળી રહે છે અને સન્માનજનક જીવન જીવી શકે છે। આ પહેલ તેમને ગુનાખોરીના માર્ગેથી દૂર રાખીને સમાજના મુખ્ય પ્રવાહમાં ફરી જોડવામાં મદદરૂપ થાય છે। આજરોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે સમાજમાં જે દૂષણ છે વ્યસન મુક્તિનું, એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે। આ નાટકમાં લગભગ 15થી 20 જેટલા બંદીવાન ભાઈઓ ભાગ લીધેલા છે। એ 15 દિવસથી એ લોકોએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક यहाँ બજાવવામાં આવેલું છે। છેલ્લા 15 દિવસથી એ લોકોએ તૈયાર કરતા હતા। અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે। ખાસ કરીને જે દારૂનો વ્યસન, ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર, એમના બાળકો ઉપર, એમના જીવન ઉપર કેવી રીતે અસર થાય છે એ હરેક પહેલુંનો એ બતાવવામાં આવ્યું છે। હું તમામ બંદીવાન ભાઈઓ જે એમાં ભાગ ભજવેલું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અને આ સંદેશો આખા સમાજમાં લઈ જવા માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સર, ખાસ કરીને જે કેદીવાન ભાઈઓ છે તેમણે બોર્ડની એક્ઝામ પાસ કરી છે, કેટલા લોકોએ બોર્ડની એક્ઝામ આપી હતી, કેટલા લોકોએ પાસ કરી છે, જેલ તંત્ર દ્વારા ખાસ કરીને તેમના અભ્યાસ માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? દરેક વર્ષે આપણે આ બંદીવાન ભાઈઓ માટે 10મી અને 12મી પરીક્ષાનું આયોજન यहाँ કરતા હોઈએ છીએ અને દર વર્ષે લગભગ 150થી 200 જેટલા બંદીવાન ભાઈઓ જુદા જુદા જેલોથી આખા રાજ્યમાં એ લોકોએ પરીક્ષા આપતા હોઈએ છીએ। ગયા વખતે અમારા 100% એમના રિઝલ્ટ હતું અને આ વખતે પણ અરાઉન્ડ 80% જેટલા રિઝલ્ટ આવ્યું છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલના લગભગ 21 જેટલા कैदी ભાઈઓએ એ 10મી અને 12મી પરીક્ષા પાસ કરેલી છે અને ઓવરઓલ અમારા 68% જેટલો રિઝલ્ટ છે। કઈ રીતની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા તેમના અભ્યાસ માટે? આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ખાસ કરીને જે બનેલા જે कैदी ભાઈઓ છે અમારા જુદા જુદા જેલોમાં, એ લોકોને અમે એક મેન્ટર તરીકે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ બીજા બંદીવાન ભાઈઓને એ લોકો તાલીમ આપે છે અને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ રીતે એ લોકો પ્રોત્સાહિત કરે છે। ઓકે।